નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું સેજલ. રાજ્યની અંદર વરસાદી માહોલ શું કહી રહ્યો છે? એક મોટી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે ગુજરાત ઉપરથી, અને હવે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ કેવું રહેવાનું છે, વરસાદ કયા કયા વિસ્તારોમાં પડવાનો છે, કયા જિલ્લામાં વધારે વરસાદ પડવાનું છે, આજે કયા જિલ્લા માટે અલર્ટ આપવામાં આવ્યું છે, કોને સાવચેત અને સતર્ક રહેવાનું છે, એ બધી જ વાતો કરીશું. મારી પાછળ પહેલાં વિન્ડીની સ્ક્રીન છે, અને વિન્ડીની સ્ક્રીનથી પહેલાં એ જોઈ લઈએ કે વિન્ડી શું અનુમાન કરી રહ્યું છે. તો વિન્ડીના અનુમાન પ્રમાણે એક મોટી સિસ્ટમ છે એ પસાર થઈ છે, જેના કારણે હજુ 2 થી 3 દિવસ છે એ છૂટાછવાયા ઝાપટા, અને 2 થી 3 દિવસ છે એ ભારે વરસાદ પડશે, અને ત્યાર પછી 5 તારીખ સુધી છૂટાછવાયા ઝાપટા પડશે એ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે. અરબ સાગરની અંદર અત્યારે કોઈ સિસ્ટમ નથી, પણ બંગાળની ખાડીની અંદર આ બાજુનો જે વિસ્તાર છે, આ તરફનો એ વિસ્તારની અંદર એક લો પ્રેશર બની રહ્યું છે, અને એવું કહેવાય રહ્યું છે કે આ લો પ્રેશર છે એની અસર છે એ આ તરફ, એટલે આપણે ત્યાં ગુજરાતમાં થવાની છે, અને એની અસરના કારણે ફરી પાછો વરસાદ આવશે એવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી લો પ્રેશરમાં એ સિસ્ટમ બંગાળની ખાડીની અંદર પરિવર્તિત થઈ છે. કઈ રીતે આગળ વધે છે અને કઈ રીતે કઈ દિશામાં આવે છે એ જોવાનું રસપ્રદ રહેશે. પણ ત્યાં સુધી આપણે ત્યાં 2 દિવસ વરસાદી માહોલ હજુ યથાવત રહેવાનો છે. 2 થી 3 દિવસ પછી છે, 3-4 દિવસ પછી જો કોઈ મોટી સિસ્ટમ નથી આવતી તો વરાપ નીકળશે એ પ્રકારની આગાહી હવામાન નિષ્ણાંતોની પણ અને હવામાન વિભાગની પણ. અત્યારે જોઈએ દ્વારકા, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, જામનગર આસપાસના જે વિસ્તારો છે, સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારો છે, એ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ છે એ અત્યારે યથાવત છે. ભાણવડ, સલાયા, દ્વારકા, પોરબંદરમાં વધારે વરસાદ પડે, ભારે વરસાદ એવી શક્યતા છે. અમરેલીમાં પણ ભારે વરસાદ પડે એવી શક્યતા. જૂનાગઢ, ગોંડલ, જસદણ, ચોટીલા, રાજકોટ એ બધા વિસ્તારોમાં, સુરેન્દ્રનગરમાં, કુડામાં વધારે વરસાદ પડે એવી શક્યતા. આ તરફ સાબરકાંઠામાં ખેડબ્રહ્મામાં વરસાદ પડે. બનાસકાંઠામાં અત્યારે વરસાદ 8 વાગ્યાનો સમય છે ત્યારે નથી દેખાડી રહ્યા. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, રાજપીપળા, નર્મદા, સુરત, તાપી, વલસાડ એ બધા વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતા છે. પછી જેમ આગળ સમય જશે એમ આમાં પરિવર્તન આવતું જશે એ સિસ્ટમની અંદર. તો પોરબંદર આસપાસના જે વિસ્તારો છે, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, એ બધા જ વિસ્તારોમાં આજના દિવસે હજુ ભારે વરસાદ પડે એવી શક્યતા વિન્ડી વ્યક્ત કરી રહ્યું છે. એટલે આ જે રેડ કલર તમે જોઈ રહ્યા છો એ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે એવી શક્યતા છે. એટલે સલાયા છે, દ્વારકા છે, ભાણવડ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, વેરાવળ છે, જામનગર છે, એ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. એની સાથે રાજકોટ, ગોંડલ, અમરેલી આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ, મોરબીમાં પણ વરસાદની શક્યતા, કચ્છમાં પણ સમગ્ર કચ્છમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાનો છે. ખાવડા આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા, અને લખપત આસપાસના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા આજના દિવસ માટે વિન્ડીમાં દર્શાવાઈ રહ્યું છે. ત્યાર પછી રાધનપુર, થરાદ છે, સાંચોર છે, બનાસકાંઠા છે, એ બધા વિસ્તારોમાં પણ વરસાદ, પાલનપુરમાં પણ, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણામાં પણ, અમદાવાદમાં પણ આજે વરસાદ બતાવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં પણ વિન્ડીમાં દેખાઈ રહ્યું છે વરસાદ. ખંભાતમાં, ભરૂચમાં, વડોદરામાં છૂટાછવાયા ઝાપટા, ભરૂચમાં, એ સાથે સુરતમાં, વ્યારામાં, તાપીમાં, વલસાડમાં, ડાંગમાં, સેલવાસ, દમણમાં પણ વરસાદ. ખાસ સૌરાષ્ટ્રમાં આજે અલર્ટ આપવામાં આવ્યું છે, એટલે સૌરાષ્ટ્ર માટે સાવચેત રહેવાનું છે. પછી જેમ સમય જશે એમ સિસ્ટમ છે આગળ નીકળતી જશે એમ એનું જોર ઓછું થતું જશે, અને ત્યાર પછી સુરત આસપાસના વિસ્તારોમાં વધારે વરસાદ પડે, ભારે વરસાદ પડે એવી શક્યતા છે. સુરતની આસપાસ રેડ ગ્રીન કલર તમે માફ કરશો, યલો ગ્રીન કલર તમે જે જોઈ રહ્યા છો એ સુરતની અંદર ત્યાં ભારે વરસાદ પડવાની શક્યતા યથાવત છે. ભાણવડ, પોરબંદર, જૂનાગઢ આસપાસનો જે આ પટ્ટો છે, દ્વારકાથી લઈ અને ગીર સોમનાથ વાળો, એ વિસ્તારોમાં વરસાદ યથાવત રહેશે. ગાંધીધામ આસપાસના વિસ્તારો, માંડવી આસપાસના વિસ્તારો, નડિયાદ, વડોદરામાં પણ છૂટાછવાયા ઝાપટા, ભરૂચ અને સુરતમાં વધારે વરસાદની શક્યતા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધારે વરસાદની શક્યતા, કચ્છમાં પણ અલર્ટ આપવામાં આવ્યું છે. સુરતમાં આવતીકાલે ભારે વરસાદ પડે એવી શક્યતા વિન્ડી વ્યક્ત કરી રહ્યું છે, અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ધીમે ધીમે ઓછું થશે. ત્યાર પછી વડોદરા, પંચમહાલ, ગોધરા આસપાસના વિસ્તારોમાં આવતીકાલે વધારે વરસાદ પડે. ખંભાત, આમોદ
દાહોદ છે આ તરફના જે વિસ્તારો છે ત્યાં નીચે વધારે વરસાદ પડે એવી શક્યતા છે. એ જોઈ લઈએ હવામાન વિભાગે કયા કયા જિલ્લાઓમાં આજના દિવસ માટે એલર્ટ આપ્યું છે. એમનું નાવકાસ્ટ પણ જાહેર થતું હોય છે અને નાવકાસ્ટમાં 3-4 કલાકની આગાહીઓ જો વધારે એલર્ટ રહેવાનું હોય તો કરવામાં આવતી હોય છે. એની સાથે કયા જિલ્લાઓમાં ઓરેન્જ, કયામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એ પણ જોઈ લઈએ. તો હવામાન વિભાગે કચ્છમાં પણ આજે એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના મત પ્રમાણે કચ્છમાં વધારે વરસાદ પડશે એવી શક્યતા છે. આ પૂર્વાનુમાન 2 થી 3 તારીખ સુધીનું છે. 3 તારીખ સુધી ઓલ ઓવર ગુજરાતમાં મોટાભાગના સ્થળો એવા હશે કે જ્યાં 3 તારીખ સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે, પણ એટલો વધારે વરસાદ નહીં હોય જેટલો આજે અને ગઈકાલે પડ્યો અથવા તો આવતીકાલે પડશે. મેઘગર્જનાની ચેતવણી પણ આપવામાં આવી છે. 1 તારીખ સુધી ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે. એની સાથે આજે 28 તારીખ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છમાં, બનાસકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં અતિ ભારે વરસાદની આજે શક્યતાઓ છે. એની સાથે સાથે દેવભૂમિ દ્વારકા, જામનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં પણ અતિ ભારે વરસાદની શક્યતા છે. ત્યાર પછી સૌરાષ્ટ્રમાં મોરબી છે, રાજકોટ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ ને દીવ આ જે જિલ્લાઓ છે ત્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. સાવચેત રહેવાનું છે. યલો એલર્ટ છે. ભારે વરસાદની શક્યતા છે. એ સિવાય સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી જેવા વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડવાનો છે. પણ ત્યાં એનું પ્રમાણ છે એ બાકી બધા વિસ્તારો કરતાં ઓછું રહેશે, એની તીવ્રતા ઓછી રહેશે. એની સાથે પાટણમાં અને સાબરકાંઠામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે પાટણ, સાબરકાંઠામાં પણ ભારે વરસાદ પડે એવી શક્યતા. એની સાથે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં પણ એલર્ટ છે. ભારે એલર્ટ છે. ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એની સાથે 29 તારીખની વાત કરીએ. 29 તારીખે કચ્છમાં યલો એલર્ટ છે. એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા 29 તારીખે આવતીકાલે છે. એ સિવાય ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ યલો એલર્ટ છે. એટલે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા. ગુજરાતના બાકીના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. એની સાથે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ એમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યો છે. એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા. અને નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. એટલે આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા. ત્યાર પછી 30 તારીખની આગાહી. 30 તારીખમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આ જે પટ્ટો છે પટ્ટામાં ભારે વરસાદની શક્યતા છે. એની સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણ, દાદરા, નગર હવેલીમાં અતિ ભારે વરસાદની શક્યતા. એની સાથે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં 30 તારીખ એટલે પરમ દિવસે ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એની સાથે 1 તારીખ માટે ઓરેન્જ એલર્ટ છે નવસારી, વલસાડમાં જ છે. નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ યલો એલર્ટ છે 1 તારીખ આસપાસ. અને 2 તારીખે ફરી એકવાર વરસાદી માહોલ અને એનું જોર, એની તીવ્રતા છે એ વધશે એ પ્રકારનું પૂર્વાનુમાન છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા અને પંચમહાલ આ જે આખો પટ્ટો છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે. એની સાથે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર આ જે વિસ્તારો છે, બોર્ડર વિસ્તારો, એ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. એની સાથે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની ચેતવણી. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં 2 તારીખે ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને 3 તારીખે ફરી એકવાર મોટાભાગના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. 3 તારીખે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર આ જે વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદની શક્યતા છે. ગાજવીજ સાથે વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે. એની સાથે સાથે કચ્છમાં, સુરેન્દ્રનગરમાં, બોટાદમાં, ભાવનગરમાં અને અમરેલીમાં યલો એલર્ટ છે. એની સાથે ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા, નગર હવેલી આ જે બધા વિસ્તારો છે એ બધા જ વિસ્તારોમાં યલો એલર્ટ, એટલે બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો અત્યારે 3 તારીખ સુધીનું પૂર્વાનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. 5 તારીખ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે. છૂટાછવાયા ઝાપટા, વરસાદનું જોર વધશે અને ઘટશે. એના પછી જો કોઈ મોટી સિસ્ટમ બને છે તો ફરી પાછું એકવાર રેડ એલર્ટ, યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ કે સાવચેત રહેવાનું કે અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો કોઈ મોટી સિસ્ટમ આવે છે તો ત્યાં સુધી જો એ મોટી સિસ્ટમ નથી આવતી તો પછી વરાપ નીકળશે અને પછી છૂટાછવાયા ઝાપટા
ચોમાસાની સિઝન છે એટલે વરસાદી માહોલ છે એ યથાવત રહેવાનો છે. તમે અમારા સુધી એ પહોંચાડતા રહો, તમારા ગામ, તમારા જિલ્લા વિસ્તારમાં કેવો માહોલ છે. હવામાન વિભાગની તમામ અપડેટ્સ અને હવામાન નિષ્ણાંતોએ આપેલી આગાહી તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.